સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે અને વહેલી સવારથી જ માર્કેટ બહાર અહીં ખેડૂતોના મગફળી ભરેલ વાહનોની લાંબી કતારો લાગી હતી। આ યાર્ડમાં સિઝનની અંદર મગફળીની 11 લાખ બોરીની આવક નોંધાઈ। મગફળીની ભરપૂર આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોને નથી મળી રહ્યા તાત્કાલિક રૂપિયા। જ્યાં કારણ કે કેટલાક વેપારીઓ મગફળી જાહેર હરાજીમાંથી ખરીદીને તેની રકમ મોડી ચૂકવતા હોવાનો ખેડૂતોનો ફરિયાદનો મામલો સામે આવ્યો કે જ્યાં માર્કેટ યાર્ડમાં અમુક વેપારીઓ મગફળીની ખરીદીના પેમેન્ટ ચેક આપતા મોડી તારીખોના આપતા અને તેને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ચેકમાં તો આ મન ફાવે એ રીતનું કરતા હોય છે। 10 દિવસ, અઠવાડિયું, 15 દિવસ આ રીતે ફેરનો ચેક આપતા હોય છે। કોઈ ખેડૂત એ રીતે હોય કે ખાતર લેવું છે ભાઈ, ટ્રેક્ટર લઈને મગફળી વેચવા આવ્યા હોય તો ખાતર ઘરે લઈને જવાનું હોય તો અમુક વેપારીઓ તો 5-5 હજાર કે 10-10 હજાર પણ આપતા નથી કેશ। ખેડૂતોને જ્યારે પેમેન્ટની જરૂર હોય છે તો એ 10-12 દિવસ 15 દિવસના ચેક આપે છે, ટાઈમસર પેમેન્ટ નથી આપતું। એમને પણ ખેડૂતોને પણ આગળ વહીવટ કરવાના હોય છે, એમને દવાના બિલ ચૂકવવાના હોય છે, ખાતરના બિલ ચૂકવવાના હોય છે, ખાતર લઈને ઘરે જઈને બીજા પાકની તૈયારી કરવાની હોય છે। તો આ લોકો 10-15 દિવસના ફેરના ચેક આપે છે અને 3 દિવસથી હું આપું છું। મને પણ એ ચેક 3 દિવસથી 10 દિવસ ફેરના ચેક આપેલા છે। તો આ અંગે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ દાવો કર્યો છે કે રૂપિયા મોડા આપવાની ફરિયાદ અમને નથી મળી। સાથે જ આ અંગે જો ખેડૂતોની ફરિયાદ મળશે અને વેપારીઓ પેમેન્ટ મોડું આપતા હશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીની આવક મબલક છે। આવો કોઈ કિસ્સો અમારી ધ્યાન ઉપર આવેલો નથી અને આવશે